મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની હાજરીમાં વડનગરમાં શાળામાં પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જે સ્કૂલમાં ભણ્યા તે વડનગરની બીએન હાઈસ્કૂલમાં શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ એ જ શાળા છે જેમાંથી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ શિક્ષણ મેળવ્યું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે સામાન્ય પરિવારનો વિદ્યાર્થી પણ મહેનત અને સંકલ્પ કરે તો મોટી સફળતા પ્રાપ્ત કરી શકે છે. આ તેનું ઉત્તમ ઉદાહરણ છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના કારણે શિક્ષણ, કૌશલ્ય અને વિકાસના ક્ષેત્રે નવી તકો ઊભી થઈ છે. વડનગરમાં યોજાયેલા આ શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમમાં 390 જેટલા બાળકોનું શાળામાં નામાંકન કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે 2003માં શરૂ કરાયેલ શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવના કારણે અત્યારે ગુજરાતમાં શિક્ષણના પ્રમાણમાં નોંધપાત્ર વધારો થયો છે. આ કાર્યક્રમમાં ઊંઝાના ધારાસભ્ય કિરીટભાઈ પટેલ, વડનગર નગરપાલિકાના પ્રમુખ મિતિકાબેન શાહ, તાલુકા પંચાયતના પ્રમુખ કલાજી ઠાકોર, મહેસાણા જિલ્લા કલેક્ટર એસ.કે. પ્રજાપતિ, જિલ્લા વિકાસ અધિકારી તથા શિક્ષકો, વાલીઓ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટર સાયરા ખાન પઠાણ, વડનગર. Preview. हम दिखाएंगे सच्चाई की खबर चैनल को लाइक कीजिए, सब्सक्राइब कीजिए और हमारे साथ जुड़े रहिए. हम दिखाएंगे आपको सच्चाई की खबर.